દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. હાલમાં નવરાત્રી ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે મોટા મોટા ડોમમાં આયોજનો થાય છે. સાથે શેરીઓમાં પણ ગરબાની રમઝટ લોકો મનાવતા હોય છે. ત્યારે રામનગર દાદી ચોક ખાતે બહુચર માતાના મંદિર ખાતે ગરબાનું ખૂબ મહત્વ છે. છેલ્લા 15 વર્ષથી કિન્નર સમાજ દ્વારા માતાજીના ગરબાનું આયોજન થાય છે અને આ ગરબામાં રોજના 3 થી 4 હજાર લોકો ગરબા રમવા આવે છે. મોટી સંખ્યામાં લોકો અહીંયા ભક્તિ અને શ્રદ્ધા સાથે ગરબા રમે છે. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. સૌ સુરતવાસીઓને નમસ્કાર. આજે આસો નવરાત્રીમાં રામનગર ખાતે બહુચરમાના મંદિરની બહાર આજે આપણે નાનપુરાના કહીએ તો સંગીતા કુંવરબા, પ્રિયંકા માસી અને એમના સાનિધ્યમાં બહુચરમાના ગરબા અને સૌ માતા બહેનો અહીંયા ગરબે રમવા આવે છે અને ખૂબ શ્રદ્ધાથી આનું ખૂબ મહાત્મ્ય છે. જે રીતે ચૈત્રી નવરાત્રની આપણે અનુષ્ઠાન થકી માતાજીની આરાધના કરીએ છીએ, ત્યારે આસો મહિનામાં માતા બહેનો, દીકરીઓ, ભાઈઓ તમામ લોકો ગરબે ઘૂમીને મા જગદંબાની આરાધના કરે છે અને સાથે મા બહુચરમાને પણ ગરબે ઘૂમીને એમને પ્રસન્ન કરવાની અને સૌની સુખાકારી રહે એ માટેની પ્રાર્થના કરે છે. માતાજીની આ શક્તિના પર્વમાં માતાજીને નતમસ્તક વંદન કરું છું, નમન કરું છું અને સાથે સાથે તમામ દેશવાસીઓને અને મારા સુરત શહેરના તમામ લોકોને સુખ સમૃદ્ધિમાં વધારો થાય અને બહેનો દીકરીઓ પણ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે એવી માને અભ્યર્થના અને પ્રાર્થના. મારું નામ નાયક નૂતન કુંવર, સંગીતા કુંવર, રામનગરના રહેવાસી. બહુચરમાની મહિમા છે, ત્યાંથી 14 વર્ષથી માતાજીના આનંદના ગરબા કરીએ છીએ અને સર્વે પબ્લિકને, દરેક માણસને સુખી રાખે એ અમારી ભાવના છે. કેટલા દિવસથી કેટલા વર્ષથી આ પરંપરા અમે વર્ષો પુરાના જૂના નાનપુરા હૈદરાબાદ હતા. આજે 14 વર્ષથી અહીંયા અમે મંદિર બનાવ્યું છે, તો 14 વર્ષથી અહીંયા અમે નવરાત્રિના ગરબા રાખીએ છીએ. ચૈત્ર મહિનાની નવરાત્રી માતાજીની આવે મોટી ને આસો મહિનાના આવે માતાજીના ગરબે રમવાના નવરાત્રી આવે. મારું નામ છે પ્રિયંકા કુંવર, નાયક નૂતન કુંવર. અમે અહીંયા કમસે કમ રામનગર રાંદેર રોડ વિક્ષુપોની બાજુમાં જય માતાજી દાદી ભવન ચોક, ત્યાં બહુચરમાનું મંદિર આવેલું છે. તે જગ્યા પર કમસે કમ 12 થી 13 વર્ષથી ગરબા રમીએ છીએ અને આમ સંખ્યા જોવા જાવ તો 2,000, 3,000, 3,500 દર વર્ષે પબ્લિક થાય છે. 10 દિવસ અમારે અહીંયા ગરબા થાય. ગરબાના કલરને એવો સંદેશો આપ્યો કે બધા શાંતિથી ખૂબ સ્વસ્થ રમે અને એમને માતાજી ખૂબ પ્રગતિ કરાવે અને જે કોઈ દુનિયા છે જો કોઈ છે એ હવને એક જ અમે આશીર્વાદ આપે તો માતાજી ખુલે ખુલે અને એના બાળ બચ્ચા શક્તિ ખૂબ પ્રગતિ કરે. ચૈત્રી નવરાત્રીનું મહત્વ આપ્યું છે અને આસો નવરાત્રીનું પણ મહત્વ આપ્યું છે. ચૈત્રી નવરાત્રીમાં અમારા અહીંયા માતાજીના દર વર્ષે ચૈત્રી ચૌદસના 8 થી 9,000, 10,000 માણસનો ભંડારો હોય છે અને બહુ મહત્વથી ઉજવી છે. એવી જ રીતે આસો નવરાત્રી 9 દિવસ બધી પબ્લિક જનતા સાથે અમે બહુ શાંતિપૂર્વક પ્રાર્થના તરીકે ઉજવી.